નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણે દર શનિવારે 11 વાગે જોઈએ જ તમારા પ્રશ્નોના જવાબ અમે આપીએ છીએ. ફેસબુક પર, યુટ્યુબ પર તમારી જે કોમેન્ટ આવે છે એનો જવાબ હું તમને આ વિડીયોથી આપું. તો આજના વિડીયોનો પહેલો પ્રશ્ન, મેં એક રીલ બનાવી કે ભાઈ જાગીરદાર કઈ રીતે બનાવી શકાય, કયા યોગથી આપણે જાગીરદારીનું ધન મળે. એમાં કોઈકનો પ્રશ્ન છે કે ભાઈ પિતા હયાત ન હોય તો. પિતા હયાત નથી તો સંતાન સાથેના સંબંધો આ રીતના રાખો કે તમારું સંતાન તમારી સાથે એક છત નીચે રહેતું થઈ જાય, ક્યારેય તકલીફ નહીં પડે, ન એ સંતાનને ન તમને. પિતા નથી એનો તો કોઈ ઉપાય છે નહીં. તો આપણે આ રીતે પિતા પુત્રનો જે યોગ છે, સૂર્ય અને ગુરુ, એ પ્રમાણે આપણે આ ઉપાય કરવો જોઈએ ને એ રીતના ચાલીએ તો ચોક્કસ આપણે જાગીરદારીના ધનના હકદાર બનીએ. બીજો એક પ્રશ્ન છે કે ભાઈ તમારી આવડત તમને પૈસો અપાવે. તો મિત્રો, આપણી આવડત જ આપણે પૈસો અપાવે. કુંડળીમાં કદાચ ગજકેસરી યોગ લખ્યો છે, પણ તમારે કામ તો કરવું પડશે ને. સારા આશયથી, સારા વિચારથી કોઈકનું કલ્યાણ થાય, આપણે 2 પૈસા મળે, તો આવા યોગ તમને જલ્દી સારું અને વધુ ધન આપે છે. તો તમારી આવડત ચોક્કસ તમને ધન અપાવી શકે છે. ગુરુ કેતુની યુતિ હોય તો શું કરવું? તો ગુરુ કેતુની યુતિ છે તો આમ કહેવાય છે ભાઈ ચંડાલ યોગ, પણ ગુરુ રાહુ જેટલું નુકસાન ગુરુ કેતુમાં નથી થતું. તો અત્યારે આપણે એનો તાત્કાલિક ઉપાય જોઈએ તો 49 નંગ પીળા કલરના લીંબુ તમારે ગુરુવારના દિવસે મંદિરમાં દાન કરવા જોઈએ. ચોક્કસ તમને આ યુતિથી સારામાં સારું ફળ મળે. એની આગળનો પ્રશ્ન છે, શુક્ર અને મંગળની યુતિ સ્ત્રીની કુંડળીમાં હોય અને પહેલા સ્થાનમાં હોય તો આવી સ્ત્રી વધુ સેન્સિટિવ હોય, લાગણીશીલ હોય, આ સ્ત્રીના જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય અને શુક્ર મંગળની યુતિ પહેલા સ્થાનમાં હોય તો એવી સ્ત્રીએ પોતાના પતિ સાથે પતિનું નામ બદલીને બીજી વાર લગ્ન કરવા જોઈએ અને મીઠી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ચોક્કસ ફાયદો થાય. કોઈકે પ્રશ્ન કર્યો છે કે તમારી પાસે અપાર ધન ક્યારે આવે ને કેવી રીતે આવે. તો મિત્રો, સૌથી પહેલાં તો અપાર ધન મેળવવા માટે તમારી કુંડળીમાં સારા ગ્રહો જોઈએ, પછી તમારું સારું કર્મ જોઈએ, અને સારા કર્મથી આપણે જે સારા કાર્ય કરીએ એનાથી આપણી પાસે ધન આવે. ધન કમાવા માટે આપણે ધંધાનું આયોજન કરવું પડે, કામ કરવું પડે, મહેનત કરવી પડે, સારા કર્મ કરવા પડે, તો આપણી પાસે અપાર ધન આવે જ. કોઈ એમાં શંકાને સ્થાન હોતું નથી. ઘણી વખત નાની મોટી સમસ્યાઓ ગ્રહમાનની કે આપણી ભૂલની આપણને સતાવે, પણ આપણે એને સુધારીએ, ચોક્કસ આપણને ફાયદો મળે. ધનવાન થવા માટે છે ને કમાવું ચોક્કસ, પણ એ કમાણીને અટકાવો, બચાવો, તો તમારી પાસે ધન અટકશે ને. એક તરફથી આવ્યું ને બીજી બાજુથી વહી ગયું તો પૈસાદાર નથી થવાતું. તો કંજૂસ નથી બનવાનું, પણ થોડીક કરકસર કરીને અથવા તો ચોક્કસ આયોજન કરીને આપણે જે કમાઈને ધન લાવીએ છીએ એની ચોક્કસ રીતે બચત કરવી જોઈએ, એને ઇન્વેસ્ટ કરવા જોઈએ, અથવા એને એવા કામોમાં લગાવવા જોઈએ કે ત્યાંથી એ પૈસા કમાઈને લાવે. તો આના માટે ચોક્કસ આયોજન હોય છે અને એ કરો તો ચોક્કસ તમે ધનવાન બની શકો છો. એની આગળનો એક પ્રશ્ન છે, 12મા ભાવમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર આ યુતિ જો હોય તો સારું કે ખરાબ? આમ તો જનરલી 12મા સ્થાનમાં સૂર્ય અને બુધ આવે તો એટલા સારા નથી ગણાતા, પણ આ કુંડળીમાં ગુરુ સાથે છે તો એટલું નુકસાન નથી થાય. છતાં પણ 12મે બુધના ઉપાય તમારે કરવા જોઈએ. ગુરુ શુક્ર ભેગા છે તો ખરાબ. કેતુ થયો તો તમને યુરિનલ પ્રોબ્લેમ, પેશાબને લગતા રોગ, કિડનીને લગતા રોગ, કરોડરજ્જુને લગતો રોગ થઈ શકે. તો અહીંયા ધ્યાન અવશ્ય આપો. કુંડળી બતાવીને એની સમજદારી મેળવીને ઉપાય કરો. મંગળ બુધ એ પણ એક ગંભીર બીમારી આપે તો એનો ઉપાય પણ કરવો જોઈએ. સૂર્ય મંગળ અંગારક થયો, સૂર્ય મંગળ ભેગા થાય ને ત્યારે આપણા ચંદ્રનું ફળ નાશ પામે. સૂર્ય અગ્નિ, મંગળ અગ્નિ ને ચંદ્ર પાણી, તો
તો આ બે ગ્રહોની ગરમીથી પાણી ઉડી જાય, એનું બાષ્પીભવન થાય. ટૂંકમાં ચંદ્ર વીક પડી જાય અને આપણી પાસે પૈસાની કમી પડે. તો આના ઉપાય પણ તમારે કરવા જોઈએ. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, સૂર્યને જલ ચડાવો, સૂર્યનું દાન કરો. અને આવી યુતિ હોય તો 12મે બુધના ઉપાય અચૂક કરજો. 96 કલાક નાક વિંધાવાનું ભૂલતા નહીં. છઠ્ઠા સ્થાનમાં ચંદ્રમંગળ બેઠા હોય તો, હા, આ છઠ્ઠા સ્થાનમાં બેઠેલી આ યુતિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ યુતિ છે ને એન્ઝાઇટી જેવો રોગ આપે, મનમાં એક ડર લાવે, તો આનાથી બચવું જોઈએ. આવી યુતિ સંતાન ભાવ નબળો કરે, સંતાન મળતું નથી. તો આ બાબતનો ઉપાય પણ તમારે કરવો જોઈએ. છઠ્ઠે મંગળ અને ચંદ્ર આવે એટલે કેતુનો દોષ થયો, તો કૂતરાની સેવા ખાસ કરો. કૂતરો પાડી લો અથવા કૂતરાની સેવા કરો, ખાવાનું આપો, એને હાથ ફેરવો, એને વાલ કરો, ચોક્કસ ફાયદો થાય. બીજા સ્થાનમાં બેઠેલો ચંદ્ર અચાનક વારસાઈ અપાવે, ગુપ્તધન અપાવે. વૃષભ લગ્નની કુંડળીને ત્રીજા સ્થાનમાં ગુરુચંદ્ર ચોક્કસ સારો ફાયદો આપે. જીવનમાં સારા ધનની આપણે આશા રાખી શકીએ. આવા વ્યક્તિએ પોતાના ભાઈ બહેનની સેવા કરવી છે. તમારી કમાણીમાંથી જો તમારો ભાઈ બહેન ખાય, એને તમે મદદ કરો છો, એને ખવડાવો છો, તો ચોક્કસ તમારી પાસે વાણ ભરીને ધન આવી શકે. લાલ કિતાબે કીધું છે કે આવી યુતિઓ હોય તો આવા લોકોએ પોતાના ભાઈ બહેનને સાથ આપવો જોઈએ. અને ભાઈ બહેન જો તમારી કમાણીમાંથી પોતાનો ભાગ લેતા હોય, મતલબ કે તમે એને મદદ કરતા હો, તો ચોક્કસ તમને સારું ધન પ્રાપ્ત થાય. એની આગળનો પ્રશ્ન છે, કોઈકે લખ્યું છે કે પિતા પુત્ર વચ્ચે મનમોટાવ રહેતો હોય તો, પિતા પુત્ર વચ્ચે મનમોટાવ રહેતો હોય તો દર અમાસને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ, જેની કુંડળીમાં સૂર્ય શનિ, ગુરુ શનિ અથવા તો સૂર્ય રાહુ, સૂર્ય કેતુ એવા ગ્રહો હોય તેવા લોકોએ આ કામ કરવું. ખાસ કરીને સૂર્ય શનિની યુતિ હશે તો પિતા પુત્ર વચ્ચે અનબનાવ રહેવાની શક્યતાઓ મોટી હોય. તો એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ ઉવારીને દર અમાસે વહેતા જલમાં વહાવવામાં બહુ સરસ કમી આવશે અને બહુ સારો ફાયદો થશે. 11મા સ્થાનમાં જ્યારે શનિના દુશ્મન આવે ને ત્યારે પણ આ બનાવ બને છે. સૂર્ય, મંગલ, ચંદ્ર 11મા સ્થાનમાં આવે ને તો પિતા સાથે જામતું નથી. તો આવા લોકોએ શું કરવું છે? પોતાના સુવાના ગાડલા નીચે એક મુઠ્ઠી રેતી છાંટીને સૂઈ જવાનું. આ રેતી 43 દિવસ રહેવા દેવાની, પછી કાઢીને ફેંકી દો, ચોક્કસ તમને ફાયદો મળે. માતા અને પુત્ર વચ્ચે અનબનાવ હોય તો ચંદ્રના ઉપાય કરવા જોઈએ. ઘરડી સ્ત્રીઓની સેવા, માતાની સેવા, દૂધનું દાન, શિવ ભક્તિ ચોક્કસ કરો. દેરાણી જેઠાણીનું બને એના માટેનો ઉપાય, બેન બનીને રહી જાઓ, દેરાણી જેઠાણી બનીને નહીં રહો, ચોક્કસ ફાયદો થશે. આમાં છે ને આપણી સમજ ફરક આવે છે. દેરાની જેઠાણીમાં અનબનાવ છે તો ચોક્કસ આપણા ઘરમાં એવી કંઈક ખામી છે અથવા કોઈકનો સ્વભાવ ઈર્ષ્યાળુ છે, અદેખો છે, ત્યારે જ આ વસ્તુ બને. બાકી જેઠાણી મોટી બેન છે ને દેરાની નાની બેન છે, એકબીજાનો સપોર્ટ કરીને જીવો, બધું સરસ થશે. ઉપાય આપું છું. રોજ એક તાંબાના લોટામાં પાણી ભરી ને દેરાણી અથવા જેઠાણી બેમાંથી એક જણે પનિયારે મૂકી દેવાનું. એ પાણી બીજે દિવસે સવારે ફૂલઝાડમાં નાખી દો, બહુ સરસ સમજ આવશે, કોઈ તકલીફ નહીં આવે. 11મા ભાવમાં બેઠેલો શુભ ગ્રહ કિસ્મતના દરવાજા ખોલી નાખે? ના, દરવાજો ખોલવામાં સહાય કરશે. કર્મ તો તમારે જ કરવું પડશે ને. આપણે 11મા ભાવમાં બેઠેલા શુભ ગ્રહના આધારે બેસી રહેશું, મહેનત નહીં કરીએ તો કંઈ નહીં થાય. એ લાભ સ્થાન છે અને ત્યાં બેઠેલો ગ્રહ હંમેશા ધોકાના સ્થાનમાં કહેવાયો છે લાલ કિતાબમાં. તમે જેની આશા રાખીને બેસો એનાથી ઉલટું પરિણામ આપશે. તો સારું કર્મ તમને 11મા ભાવમાંથી લાભ અપાવશે અને તમારા કિસ્મતનું તાળું ખોલી આપશે. 11મા ભાવમાં બેઠેલો મંગળ શુક્ર, 11મા ભાવમાં બેઠેલો મંગળ પિતાની સંપત્તિ આપણે સાચવી નથી શકતા, તો એની પર ધ્યાન આપો. મંગળ શુક્ર વધુ પડતા લાગણીશીલ થઈ જાઓ, તમારો ઝઘડાળુ સ્વભાવ હોય, નાની નાની બાબતમાં ઝઘડો કરતા હો, આ સ્વભાવ સુધારો, ચોક્કસ ફાયદો થશે.
11મેં શુક્ર એલર્જી આપે એની દવા કરો, 11મેં શુક્રના ઉપાય કરો, કુડ લીવર ઓઇલ લગાડો, ગાયની સેવા કરો, જીવનસાથીનું સન્માન કરો. તો મિત્રો આજના વિડીયોનો આજનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. આ પ્રશ્નમાં કોઈકે એક થોડીક જાણકારી આપી છે ને એના સવાલના જવાબ માંગ્યા છે. બીજા સ્થાનમાં રાહુ હોય તો આંતરડાને લગતા રોગ થાય, ધન અને કુટુંબના ભાવમાં બેઠેલો હોવાથી જીવનમાં મુશ્કેલીઓ લાવે. હાથીના પગ નીચેની માટી મળે તો એ લઈને ઉવારીને કૂવામાં પધરાવી દો. 5મા સ્થાનમાં મંગળ અને શુક્ર છે. 5મા સ્થાનમાં મંગળ શુક્ર છે તો તમારી કુંડળીમાં તમે વધુ પડતા લાગણીશીલ છો, કેરેક્ટરમાં નથી રહી શકવાના, કેરેક્ટરની બહાર જશો તો ઘણી બધી મુશ્કેલીઓ આવશે. નાવાના પાણીમાં દૂધ અથવા દહીંનું પાણી નાખીને નાવ, અથવા તમારો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈને પછી સ્નાન કરો. મંગળ માટે થોડીક રેવડી દર મંગળવારે ઉવારીને પધરાવો. 6ઠા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર, બુધ, તો આ એક ડિપ્રેશનની કુંડળી થઈ. ચંદ્ર ને બુધ દિમાગ છે ને ચંદ્ર દિલ છે, આ બેનું કોમ્બિનેશન તમારી પાસે નથી. તેના માટે પતાશા દાન કરો અને કૂતરાની સેવા કરો. 6ઠા સ્થાનનો સૂર્ય તમને વધારે પડતા વિજાતીય આકર્ષણમાં ફસાવે છે, તો અહીંયા પણ ધ્યાન આપો. શનિ 7મા સ્થાનમાં છે, ઉચ્ચનો શનિ છે, તો એક વાંસળીમાં ખાંડ ભરી ને ઉવારીને જમીનમાં દબાવી દો. રાહુ ખરાબ છે, એનું ફળ નાબૂદ થશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે. ગુરુ ને કેતુ 8મા સ્થાનમાં છે, તો ગુરુ કેતુ માટે 8મા સ્થાનનો ગુરુ તમને આવનારી હકીકતના ઇન્ટ્યુશન આપશે, પણ તમે કોઈને કહી નહીં શકો, તો એની પર ધ્યાન આપજો. કાલે શું થવાનું એના વિચાર આવશે, પણ તમારા મનમાંથી એ વાત બહાર નહીં આવે, તમારી સામે મોત નહીં થાય એવું હું તમને કહી શકીશ. 8મે કેતુ, માંદગીમાં પૈસા વધારે વપરાશે તો એનું ધ્યાન રાખજો. 8મા સ્થાનમાં કેતુ બેઠા હોય તો ચણાની દાળ દાન કરાય, કેસરનું તિલક. 8મે ગુરુ માટે 800 ગ્રામ ચણાની દાળ 8 દિવસ મંદિરમાં દાન કરો. અને ગુરુ કેતુ માટે 49 નંગ લીંબુ પીળા કલરના ગુરુવારે મંદિરમાં દાન કરો. તો મિત્રો આ રીતે હું તમને તમારી સમસ્યાઓનું નિવારણ આપીશ. તમારા વિડીયોમાં જે કોમેન્ટ્સ આવે છે એના જવાબ હું તમને આપું છું, પણ ચોક્કસ તમે તમારી જે જરૂરિયાત છે એની પર ધ્યાન આપો, એને લગતા પ્રશ્ન પૂછો. આગળ એક કોમેન્ટ છે, હું આવતા વિડીયોમાં જવાબ આપીશ કે ભાઈ લખપતિ અખૂટ ધન મેળવી શકાય છે, એના માટે તમારે મહેનત કરવી પડશે, સારા કર્મ કરવા પડશે, તો જવાશે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને ઘણી સારી જાણકારી આપી છે. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.